સરસ મજાની વસ્તુ છે, પણ એને સિદ્ધાંતને તમે સમજો. મૂળ વાત શું, ગુરુ શું કહેવા માગે છે, મહાપુરુષો શું કહેવા માગે છે, ક્યાં કયો ભેદ પડ્યો છે અને એ ભેદ કેમ ઉકેલવાનો છે. જ્યારે એક વખતે આ અંધારું છે ને, આ અંધારું નહીં, અંધારું ભગવાન આગળ ગયું અને ભગવાનને જઈને ફરિયાદ કરી કે પ્રભુ મારી એક ફરિયાદ છે, કે બોલો તમને ન્યાય મળી જશે, કે ચોક્કસ કે ચોક્કસ. કે ભગવાન જોડે કોઈ પણ ફરિયાદ જાય તો ન્યાય તો કરવો જ પડે ને. કે બોલો તમારી શું ફરિયાદ છે. અંધારાએ કીધું કે કેટલાય વર્ષોથી, વર્ષો નહીં કેટલાય યુગોથી આ સૂર્યનારાયણ મારી વાહ પડ્યા છે. કોણ વાહ પડ્યું છે? અંધારાની વાહ કોણ પડ્યું? સૂર્યનારાયણ. એ આવે એટલે પેલા નાહવું પડે. સૂર્યનારાયણ ઉગે એટલે અંધારા નાહવું પડે. કે પ્રભુ ખાઈ પીને મારી વાહ પડ્યા છે, હવે તમે કોક કરો અને મને ન્યાય આપો. કે હારું. અંધારાને કે તું જા. અંધારું જતું રહ્યું. સૂર્યનારાયણને બોલાયા. સૂર્યનારાયણ આવ્યા. ભગવાને સૂર્યનારાયણને કીધું કે ભાઈ વાપડો, તમારી એક ફરિયાદ આવી છે. કે બોલો ભગવાન મારી શું ફરિયાદ આવી? કે તમે અંધારાની વાહચમ પડ્યા છો, એની ફરિયાદ છે. આ કોર્ટમાં કેસ આવ્યો છે. અંધારાની વાહ હું પડ્યા છું? કે હા, એને ફરિયાદ લખાય છે. કે પ્રભુ હું તો અંધારાને ઓળખતો નહીં, મેં જિંદગીમાં જોયું એ નહીં. હું ઓળખતો નહીં, મેં જોયું જ નહીં ને. અને કદાચ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અજાણતાથી, અને તમારા ભાઈ ફરિયાદ આવી હોય તો તેને બોલાવો, હું બોલાવો, હું માફી માગી લઉં. અને એની શું, મેં શું ભૂલ કરી છે એ તો કહે તો ખરા જ ને. મારી ભૂલ હશે તો મને બતાવશે, બોલાવો. ભગવાને વિચારમાં પડ્યા કે સૂર્યનારાયણની આગળ અંધારાને કેવી રીતે બોલાવવાનું? હે બોલાવાય ખરું? આવે ખરું? આ કેસ હજુ કોર્ટમાં પડ્યો છે. બોલો ઉકેલ આવશે ખરો? નહીં આવે. ભગવાન છે તો ઉકેલ નહીં લાવે. આનો ઉકેલ તો સંતો લાવે, ભગવાને લાવતા. એ તો ગુરુ વિના ઉકેલ ના આવે. ભગવાને ફાઇલ મૂકી દીધી એમના એમ બંધ કરી કોર્ટમાં કે ભાઈ આનો ઉકેલ આવે. સૂર્યનારાયણ આગળ અંધારું આવે જ છે એવી રીતે. અને આપણે કહીએ છીએ પણ અંધારું અને અજવાળું બે નથી, પાછું એક જ છે. અંધારું ને અજવાળું પાછા બે નથી. સુખ ને દુઃખ બે નથી. પુણ્ય પાપ બે નથી. આ લાગે બે પણ બે નથી. પણ આપણે એ બ્રહ્મમાં પડેલા છીએ. એ બ્રહ્મ જે ભાગ એ સદગુરુ છે કે આ બે નથી. આ જે દ્વૈત મટાળ એ સદગુરુ છે. એ ભ્રમણા છે. એ ભ્રમણાને જે મિટાવે, એટલે તો મીરાબાઈ કીધું કે તારી ભ્રમણાયો ભાગ્યા વિના રે લખ 84 નહીં તો મટે. આ ભ્રમણા છે કે જે તને બે દેખાય છે ને એ બે નથી. પાપ પુણ્ય બે નથી, ધ્યાન રાખજો. પણ તમારા મગજમાં ફિટ થઈ ગયું છે પાપ પુણ્ય બે છે, સુખ દુઃખ બે છે. એ જે ફિટ થઈ ગયું છે એ મનની એ ભ્રમણા મટાવળ. અને એ સદગુરુ વિના કદી મટે એમ મટે તો મને કહેજો. આ ભ્રમણા છે. અને એ ભ્રમણા જેની ગઈ, ધ્યાન રાખજો, એ ભ્રમણા મટી ગઈ એટલે ગંગા સતીએ કીધું હા તો વીજળીના ચમકારે મોતી પરોવાઈ દીધી. ભેદ અને ભ્રમણા. વાહ ભજન સમજો બરાબર. એ ભાગી આશા તૃષ્ણા ડાકડે
જીવન